પાડવામાં આવ્યા છે। આ દરમિયાન એક રેડમાં આરોપી ભાગવા જતા 5મા માળેથી પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આખા કેસમાં ઝડપાયેલી મહિલા મુંબઈથી આ ચોથી ટ્રીપ મારવા જતા ઝડપાઈ ગઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન મુંબઈથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલી યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગ ચેક કરી હતી। બેગમાંથી પોલીસને કપડાં અને અન્ય વસ્તુની વચ્ચે છુપાવેલું 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને પગલે પોલીસે 43 વર્ષીય રાબિયા બી અબ્દુલ રઝાક શેખ અને 40 વર્ષીય સફેદ ખાન બાબુ ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે પૂછપરછ શરૂ કરી હતી। આ બંનેની પૂછપરછમાં જથ્થો મુંબઈથી અજાણ્યા શખ્સો પાસેથી લાવી સુરત શહેર ખાતે રહેતા મોહસિન શેખ, સરફરાઝ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપ્યું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલના રૂમ નંબર 404માંથી સરફરાઝ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો, જેની પાસેથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવામાં આવ્યું હતું। આ સાથે જ પોલીસની ટીમ દ્વારા રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે જાહેર રોડ ઉપર 26 વર્ષીય આરોપી ફૈસલ અલ્લારખા કચરા અને 24 વર્ષીય યાસીન બાબુલ મુલ્લાને 31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે આરોપી મોહસિન શેખ તેના મિત્ર શેખના ઘરે છુપાયેલો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની ટીમ તપાસ કરવા જતા રુદરપુરા ખાતે એક બિલ્ડિંગના ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતા તેને ઈજા થઈ હતી। પોલીસે આરોપીને નામ પૂછતા અશફાક મોહમ્મદ શેખ હોવાનું જણાવ્યું હતું, જેને પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 14 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, તેથી નાનપુરા શ્રુતિ હોસ્પિટલની સામે 40 વર્ષથી આરોપી સૈયદ હાથી ઉર્ફે બાબુ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 27 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ 5 જગ્યાએ રેડ કરીને ગેરકાયદે 354.650 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજો સહિત મુદ્દામાલ મળી કુલ 37,37,000નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। આ સાથે જ 5 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ સાથે જ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડા ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામના 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે। એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે। ડીસીપી ક્રાઇમના ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે મુંબઈથી આવેલા રાબિયા સહિતના 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા બાદ આ આખી ચેનને ઝડપી પાડવામાં આવી હતી। કુલ 5 જેટલી રેડ કરવામાં આવી હતી અને 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। રાબિયા